સુરેન્દ્રનગરમાં લખતર સ્ટેશન રોડ પર આવેલ મોડલ સ્કૂલ ખાતે આથી 3 દિવસ માટે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ધોરણ 1 અને 2 ના નવીન અભ્યાસ સામગ્રી તાલીમ સુરેન્દ્રનગર જિલ્લા સાયલા, લખતર, વઢવાણા, ધાંગધ્રા, પાટડી, લીંબડી, થાનગઢ, ચોટીલા, મૂડી, ચુડા તાલુકાના 75થી વધુ માસ્ટર ટ્રેનરો માટે 2 વર્ગના તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। જે તાલીમના પ્રારંભ દરમિયાન દિનેશ કુમાર સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા ટીચર્સ ટ્રેનર ઓફિસર સીટી ટુંડિયા, આચાર્ય ડોએટ સુરેન્દ્રનગર હેમલબેન પંડ્યા, સ્ટેટ રિસોર્સ પર્સન એસએસએ ગાંધીનગર કેતનભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર શિક્ષા ગાંધીનગર જે રાજ્ય કચેરી છે એના દ્વારા પ્રેરિત આ તાલીમ છે। સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર રાજ્ય દ્વારા જે પ્રેરિત થનાર તાલીમ છે એમાં સુરેન્દ્રનગર જિલ્લાની તાલીમ આપણા લખતર મોડલ સ્કૂલ ખાતે આયોજન કર્યું છે। ધોરણ 1-2ની જે નવીન અધ્યયન સામગ્રી છે એ નવીન અધ્યયન સામગ્રીથી ધોરણ 1-2ના શિક્ષકો પરિચિત થાય, અવગત થાય અને અવગત થયા પછી એનો ઉપયોગ વર્ગખંડમાં સારી રીતે કરી શકે એના માટેના આયોજન સંદર્ભે આપણે આ જિલ્લામાં 75 માસ્ટર ટ્રેનરને તાલીમ આપવાનું આયોજન કરેલું છે। જિલ્લાની તાલીમ પૂરી થાય પછી તબક્કાવાર તાલુકા કક્ષાએ આપણે જે પહેલું બીજું ધોરણ લેતા શિક્ષકો માટે તાલીમનું આયોજન કર્યું છે, જેમાં ધોરણ 1-2ના દરેક શિક્ષકોને તાલીમ આપવામાં આવશે। 18, 19, 20 અને 22, 23, 24 3 દિવસ એટલે તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવ્યું છે। આ તાલીમનું આયોજન આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કચેરી સમગ્ર શિક્ષા દ્વારા આયોજન થયું છે અને તાલુકામાં દરેક બીઆરસી કોઓર્ડિનેટર આ તાલીમનું આયોજન કરશે। તાલીમનો મૂળભૂત આશય ધોરણ 1-2ની જે નવીન અધ્યયન સામગ્રી છે એનાથી પરિચિત થયા પછી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તાના સંવર્ધનમાં ખૂબ મોટું આમૂલ પરિવર્તન આવે શિક્ષકો દ્વારા એ પ્રકારનો રહેલો છે। તાલીમ અમારે અહીંયા જિલ્લાની જે તાલીમ છે 3 દિવસની 8, 9, 10 એમાં અમે લખતરના બીઆરસી ભાઈ શ્રી નિલેશભાઈ જોશીનો પણ ખૂબ સારો એવો સપોર્ટ અમને મળ્યો છે। જયેન્દ્રસિંહ જ્વાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।